નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે. ચાલુ વર્ષે પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો. ઉનાળાના સમયમાં ઇમ્યુનિટી માટે મોટાભાગના લોકો લીંબુનું સેવન કરતા હોય છે. તો આ લીંબુના ભાવ હવે આસમાને પહોંચ્યા છે. ત્યારે બાબરા શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જો વાત કરવામાં આવે તો એક તરફ અમરેલી જિલ્લાના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. તો ત્યારે આ ગરમ તાપમાનમાં લોકો લીંબુ શરબત, લીંબુ સોડા કે શેરડીના રસમાં પણ લીંબુનો ઉપયોગ કરતા હોય છે કે પછી અન્યમાં લીંબુનો વધારે ઉપયોગ કરતા હોય છે. તો ગરમીના રક્ષણ માટે લીંબુનો વપરાશ વધી રહ્યો છે, પરંતુ બાબરા શાક માર્કેટમાં લીંબુનો ભાવ સાંભળતા ગરમી લાગી જાય તેવો ભાવ હાલમાં જોવા મળ્યો છે. હાલ બાબરા શાક માર્કેટમાં રિટેલ 1 કિલો લીંબુનો ભાવ 200 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યો છે. તો ત્યારે હાલ ગૃહિણીઓનું બજેટ લીંબુના ભાવથી ખોરવાઈ રહ્યું છે. ઉનાળાના સમયમાં ધગધગતા તાપમાંથી બચવા લીંબુનું વધારે પ્રમાણમાં ઉપયોગ થતું હોય છે અને તેના કારણે માંગ વધવાના કારણે ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.